जबरदस्त खाया बना तो जाऊ पंची बैठे बैठे ना कवाय थैंक यू हेलो आता लोग बना नहीं खाते पर सिकुड़ी नोखे हाय एक्शन नंबर 2 जय माता दी गड़ा उना बोलाय संस्कारी नहीं संस्कारी में बोल का मम्मी पापा बोलाओ साहब ना बोला साहब जय माता दी बोले मम्मी ना बोलवानी है साहब ना बोलो नंबर 3 जय हिंद नंबर क्या जय हिंद सर नंबर 5 यस सर नंबर 6 जय हिंद नंबर 7 साहब विष्णु महाराज क्या किया साहब मेरे को ताव आया था हाँ ये ले सुना तू ये बताओ जो साहब आटलू नो भाई जो आटलू ले आलू लोट डाल वेलू उठी जाए ले हमारे संबाची बोल पे बोल पे लस्सी के तू लक्ष्य लखेलू नहीं हो लक्ष्य को आशुबाची लखेलू नहीं चोपड़ तो चोपड़ पर मार ले सुनना बता दो तो लजी पर वास जी घणी वार हो गई तो हो अरे लखू आका घणी हाल लक्ष्य ना बस ना भाई अब पेनाली बैठ तू ले तू लखेली ले ना तू चोपड़ ना तू तो खबर अरे यार बहुत विकेट छी होला नहीं ना घणी साहब हां ते तू लखेली ले ना भाई मना नहीं आ कोई अच्छा तुम ओने लगते हैं यार तुमको होना है वेरी गुड सब તમે કાલે દાખલા ગણવા લેતે ને आटे मिटाड़ो करे तो सब थोड़ी भूल पड़ी थी ये ना अक्षर क्यों अभी जो कौन अक्षर कितना नंबर ले जा रही है मुझे उठ लगा पहला नंबर ले जा ऐड ले जा है ना निशान वारो आयो था सबके તમે કાલ 4.2 સ્વાધ્યાય કરવાની તો સાહેબ કરી તે ગોડે બેઠે બેઠે ના લાય ઊભો થઈ ના ઓમા अंग्रेजी स्पेलिंग का टाइप कर आगा था तभी मस्त लगे ना ये ले जाओ साहब नो तो कोई बोला को लाया में सब बजी हां लाया तू सब चपड़ो ता तो रोज ना आओ बना होय तो साहब चपड़ो घेर पड़ी गयो जुनो चपड़ो नेता जो काल लो हां साहब राइट पाट लो तो કેટલા મસ્ત અક્ષર આવી હારે પાછા તમે મને જેવી મહેનત કરજો
સાહેબ મહેનત કરી છે સાહેબ જો તું હણા કિલ્લો તું મને બતાવ બતાવ્યો તું એને કિલ્લો ભાઈ બંધ તરીકે એટલા વાળી કોટામાં સમજ્યો બીજો મારો આવશે બીજો મારો આવશે બીજો નંબર મારો આવશે સાહેબ મારે અવાજ આવી ગયો પોલીસ નો જાય મારો બીજો નંબર આવશે સાહેબ પોલીસ બીજો મારો બીજો નંબર આવશે તારો નહીં મારો આવશે સાહેબ એક વાત કહું આ નો બોલવાની એમરજન્સી છે આદમી ઘરે જે ચૂપચાપ એ તો આદમી માં જાયો અત્યારે અવાજ બંધ કરો અલ્યા સાહેબ ને માથું દુખવાનું આપણે અવાજ બંધ કરો આપણે મોડા છોડશી શનિવાર ને વહેલું ઘેર જતા સાયકલ ચલાવશે આપણે ઘેર જઈને મજા આવી જાય એમ તો મહેનત કરજો સાહેબ મહેનત કરીએ છીએ રોજ સાહેબ અને અત્યારે આયા કાઢજો પેપર નો લાવશી હેડો લખવા ચાલ કરો સાહેબ ક્યાં સાહેબ મોત બેન લેવા તે કેમ કરે હું કરવા બેન આવો ગેર સાહેબ ભૂલી ગયો સાહેબ માથું દુખતું તમને હોઈ જો અમે સાહેબ અમે લેસન કરી હવે પેલા ગેર પર છે હવે મજા આવશે થોડી વાર મારું પર હવે પ્રિન્સેસ પડવા આવી ગયા લીધી વાર હાઉ હેડો લખવા ચાલ કરો સાહેબ બોલપેન ને આજે બોલપેન એ બોલપેન ને બાદશાહ હું રખાવો એક બચ્ચા પણ મારી લે પેન્સિલ પાટ લખો લખવાનો કંટાળો આવે એક વાત તું સાહેબને મજા છે ને આપણે બધાને મજા છે હું વાત લે એવી હું કહું સાહેબ તો પરવાસ નું ગોઠવો કે હેડસ્તાન જવા છે પર જાઓ એટલે બોકરામે ફરતા છે ને લોકે સાડે જાઓ જતા છે કેવું મજા આવશે રે કેવું મોટો ડેમ આપણે પકડતા છે ને કે રમાડશો મજા આવી જાઓ નદીમાં શિકોતર માનું મંદિર ઉપર થી પાણી આવે તો તરા તમને બીજું ખબર એક મારે તો મોટું મંદિર એક ભોજનાલય એક ખાવાનું બધું કઈ મળી જાય એક રખાય દાળ ભાત કેવા મસ્ત મળી મંદિર કેટલું મસ્ત મળે હા બધું અને મજા આવી જાય કઈ જવાની બોલે એટલે સાહેબ નું જો સાહેબ ખાલી ભાડા પૈસા તો બીજું બધું કઈ મળી જાય આપણે પાણી કઈ મળી જાય અને પાછી બોટલ લઈને જાઓ હું વાતો કરતા હતા તમે આપણે પરસ જાય એવી વાતો કરતા હતા અરે આ મુકેશ્વર જાહો હા મુકેશ્વર ચૂડો મોટો ડેમ આવ્યો અરે આઈ તને ગેર છોડી આલી નેથી ચામડામાં મંદિર છે આઈ જાહો મજા આવશે લે મજા આવશે બતા દે આમ તો આપણા હાથે રાખવાનું જ લાવો છે પૈસા દીવી ના હોય અરે સાચી વાત જાહો આપણા ગેટ ઉપર જાહો ગેટ કેટલા મોટા રહી તો પુલ ઉપર જાવ ઓના પૈસા હું આલ દઉં તું આલ દેજે પણ અહીં તો ફરવા નહીં લઈ જા આપડા પૈસા ખાલી ભાડાના પૈસા આલ દેજે એકલું ઓપો કા પડતું સાહેબ ના હાથી પર છે એ સાહેબ ના હાથી પર છે આપણા હાથી ના ફરે આપણા હાથી કઈ ફરે રે તો આપણે એકલા આપણે જાહો આપણે પોચ ના આ સાહેબ તો બે પછી એકલા સાહેબ નો ડોડી આપણે તો મોત કરી સાહેબ નો ડોડી હારી ગાડી વાળા ફોન કરું સાહેબ કરો હારી હારી હેલો કાલ છે બજાનો કા કે ભલ મુકેશ્વર એક હવાર આવજો હા કેટલું ભાડું નક્કી કર્યું 300 રૂપિયા એક જણાને 300 રૂપિયા થાય બરાબર હા એટલે ખાવાનું બધું ખર્ચો એ અમારો હા એવું
હા રોડો હારી હેડો હા એ લગ્ન વાળા કઈ કીધું આ 100 રૂપિયા ભાડી લઈ લાવજો અને હેડો તાર રિસર્ચમાં જો આટલા દાડે સાહેબ બીમાર થઈ જશે તે એવા રોજ નેમ આવજો કે આ સાહેબ બાકી જાય છે હારી હેડો તારીનું મારવો લે મને કોને મારે તો બધા હું પ્રિન્સિપલ સાહેબને બોલાવું પા સાહેબ આલે બોલો માલતો તો બધા આલે બોલાવાય સાહેબ નું બોલા હે તાર પ્રિન્સિપલ સાહેબ આમ પેલો મને કાગળ મારતો એ જો મારતો હું થાપડ મારી કાગળ સાહેબને બોલા કાગળ સાહેબ આજે મમ્મા આવતા એ હાથી ની બોલી ઈવન હવે પેલું બોલ મારવા પડશે હા હવે આપણે આટલી કર જાતા કરીએ ને હલ્દી પર બોલે તો હલ્દી પર આપણે મારીએ હા એટલે તો હું જાઉં મેં કોમ થી થોડું લખાવી ના હું એ બે તો આપણો લાઈલે મારે હવે શનિવારે એક થી 23 સુધી તૈયારી કરીને લાવજો ને લખીને લાવજો હા સાહેબ તો મને હું જોઈ હા સાહેબ બોલાવો હારી લોડા તારા માટે તો આ ખાસ એક તાર લખીને લાવવાના અને તૈયારી કરીને લાવવાના હા ખાસ અને હેડો હવે ત્યાં છૂટી ગઈ 12 વાગે આવી પણ કે છે કે બાપે બાપનો બેટા એ બેટા ઓરિજિનલ કોપી કોઈ દાણો નમતી જોઈ આલી નહીં ને આલવાની નહીં ધરમભાઈ હોબળો નો ડણગોઈને બગાડ્યો છે કે ગોમની ભાગોરમતી કોઈ દાણો નેકના ના હોય. અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.